પછી વલ્લભ બહુ કૃપાળુ છે, બિચારાએ સામેથી જ કીધું. એ કે મને ખબર છે તમે આ બધામાં નહીં પડો, પણ એક સમયે મેં તમને ગવર્મેન્ટમાં જોયા, તમારો રૂઆબ જોયો છે, તમારું નોલેજ જોયું છે, તમારી સ્પીચ, તમારી બોડી લેંગ્વેજ. એટલે આજે મેં તમારી 5-7 મિનિટ બગાડી, તમારા માટે બગાડી, કારણ કે તમને આ બધું ગમતું નથી. મેં કીધું હાસ કેવું સમજી ગયા. તો પ્રભુ કરે સો ભલી કરે, હો વાતની એક વાત. કાંઈ પણ થાય છે એ ઠાકોરજીની ઈચ્છાથી થાય છે. હા, જો આજે ઓલું એ સાંભળ્યું હતું, એ કે એક વૈષ્ણવે કે કીધું કે આની પરીક્ષા ઠાકોરજી કરે, આ આટલી બધી ભક્તિ કરે, સેવા કરે, સ્મરણ. હવે ઠાકોરજી આ રૂપક છે, આ સાચી વાત નથી, આ રૂપક છે. એટલે કાલ્પનિક એક પ્રસંગ છે કે વૈષ્ણવ કેવો હોવો જોઈએ, એની આ કાલ્પનિક પ્રસંગ છે. આ સાચું બની ગયેલું નથી. એટલે ઠાકોર સ્વપ્નમાં કહ્યું વૈષ્ણવને કે તારે સંસારમાં ફસાવું નથી, પણ જો કાલથી હું તને સંસારમાં એવો ફસાવું ને કે તું મને ભૂલી જાય. ઓલો કે મને ફસાવી જ ન શકો, હું આપણામાં એવો આસક્ત છું પ્રભુ કે હવે સંસાર મારું કાંઈ ન બગાડી શકે. ઠાકોરજી કે મેલ જેવું મકાન એવું તને આપું ઘર, કે ઘરમાં તું રહીચો પૈસો રહે. એ કે પ્રભુ બહુ કૃપા, ઘર આપો તો બહુ સારું, પણ ઘરમાં પુષ્ટ કરાવીને આપને પધરાવી દઉં ને તો ઘર મારું હવેલી, મંદિર બની જાય, વ્રજ બની જાય. હું કેવી રીતે સંસારમાં આવું? પ્રભુ કે વાહ, તને એટલું બધા હીરા મોતી માણેક ને વાડીને વજીફાન. એ કે પ્રભુ ભલે ના આપો, હીરા મોતી માણેક ને આપો, મારા ઠાકોરજીના એવા સુંદર શ્રૃંગાર કરાવું અને સોનીને કહું એવા અદ્વિતીય બનાવજો કે બીજા કોઈને આવા ન બનાવી દેતા, મારા પ્રભુના જ આવા. પ્રભુ કેવો હો, તને એવી દીકરોને વહુ આપું કે એને બધા આમાં જ રસ હોય અને તારી વિરુદ્ધમાં જ હોય. એ કે પ્રભુ કાંઈ વાંધો નહીં. એ બેયને બ્રહ્મ સંબંધ લેવડાવીને ઠાકોરજી પાસે બેસાડીને અમે સાથે મળીને એવા લાડ કરીએ. પ્રભુ કે હા, હું હારી ગયો ને તું જીતી ગયો. સંસારમાં સુખ ભોગવવાની અપેક્ષાએ પ્રભુએ આપેલા સાધનો જ્યારે સંસારના બદલે શ્યામમાં વિનિયોગ થાય તો સુખ ક્યારે આનંદમાં ફેરવાઈ જાય એની તમને ખબર ન પડે. આ આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની અનહદ કૃપા. આટલા બધા ફોન આવે, તમે બધા સાંભળો છો, આટલા બધા વૈષ્ણવ મળવા આવે, એ જ વાત કરે છે કે ઈલાબેન પહેલાં અમે એવું સમજતા કે શ્રીજી બાવા મોટા અને આપણા ઠાકોરજી નાના ન બોલે, પછી એ અધ્યાર છોડે. હવે તો એ કે કેમ થાય કે કંઈ વસ્તુ લેવી છે ઠાકોરજી માટે, શ્રૃંગાર કે બધું, તો શ્રીનાથજી જઈએ. પણ શ્રીજી બાવામાં ને આપણા ઠાકોરજીમાં એક પોઈન્ટ જેટલો નાનું મોટું નથી. જે શ્રીજી બાવા નાથ દ્વારા એ જ શ્રીજી બાવા મારા ઘરે મારા માથે બિરાજે છે. સારસ્વત કલ્પમાં
કે 500 વર્ષ પહેલાં વલ્લભભાઈએ ગિરિકંદરામાંથી જે શ્રીજી બાવાનું પ્રાગટ્ય કર્યું, કુંભનદાસના ખેતરોમાં રમવા જાતા, કુંભનદાસની સામે બે જાય એ મને અરોગાવ ભૂખ લાગી છે, ગોવિંદ સ્વામીની માથે ઘોડો ઘોડો કરીને ફરતા, ગોવિંદ સ્વામીની બીકે ઓલા મોહન ભંગીને અડવા નહોતા દેતા, ગોવિંદ સ્વામી મથુરા કામે ગયા તો બોહીન ગવીને ખભે બેસી ગયા કે લે આજ મોહના આવી જા, આજ નથી ગોવિંદ. ભક્તથી ભગવાન બીતા, તેનું કારણ પુષ્ટિ, પ્રેમ. ગોવિંદો જુએ જ ખીજાય, અને ગોવિંદ સ્વામી અડધેથી પાછા આવ્યા. એ ઠાકોરજી તો ને તે કેમ બેસાડ્યા? મોના ચલો સ્નાન કરો, સ્નાન કરો. આ ભક્તનો કેવો પ્રેમ, સખ્ય ભાવ કેવો! ઠાકોરજી કે ના મારે નથી. નહીં, કરો સ્નાન. છોવાઈ ગયા છો આપ, ના ગયા તો ધક્કો માર્યો. ઠાકોરજી તો આમ કાકાજીને ફરિયાદ કરવા માટે થઈને વગર શ્રીઅંગ લૂછી આવીને મંદિરમાં ભીના ઊભા રહી ગયા. ચારે બાજુ ભીનું ભીનું, વસ્ત્રય ભીના. ગુસાઈજીએ તો બાવા કાવ ભયો એ કે મને કાંઈ ન પૂછતા, જે કેવું એલા ગોવિંદાને પૂછો. ગોવિંદ સ્વામી આ શું કર્યું એને પૂછો ને, એ શું કરે છે? શું થયું કહો તો ખરા. એ ઓલા મોંના ભંગીને માથે ખભે બેસી ગયા હતા. બોલો, એક તો પરાણે ઉતાર્યા. સ્નાન કરવું પડે કે નહીં? છોવાઈ ગયા કે નહીં? નહોતું સ્નાન કરું, ધક્કો માર્યો કરીને આવ્યા ને. ગુસાઈજી કે બ્રહ્મ કદી છોવાય? ના છોવાય. ગોવિંદ સ્વામીએ જવાબ આપ્યો, જે રાજ બ્રહ્મ ના છોવાય પણ વલ્લભની મેળ તો છોવાય ને. તો કે તમે આવી રીતે બોલો છો? ખેલ મેં કાહે કો ગેસૈયા. એ કે ગુસાઈજીનો દીકરો એટલે એ કરે લીલા અને અમે કરીએ કીર્તન છે, આખી વાર્તા છે, અમારા ઘરનું કાંઈ નથી. ગોવિંદ સ્વામી કે ખેલ મેં કાહે કો ગુસૈયા. ખેલમાં ન હાલો, રમત એટલે એને દાવે દેવો પડે અને બધું કરવું પડે. ગુસાઈજી કે ગોવિંદ સ્વામી એમનું કહેવાય, ઠાકોરજીને એવું કહેવાય? તમારે કેવું છે ને તો આમ કહો, ભલી ખેલવે કી બાની. અને કીર્તન પછી સુધાર્યું, ભલી ખેલવે કી બાની. આપણે કોઈક મોટો માણસને કંઈ કહેવું હોય ને, તમારી ભલાઈની તો વાત ન થાય. આ કાર્ય કર્યું એમાં તમારી ભલાઈની જ વાત છે, પણ જે કેવું છે કહી દે સારા શબ્દ. એટલે ગુસાઈજી કે ઠાકોરજીને એમ કહો, ભલી ખેલવે કી બાની. એ જ શ્રીજી બાવા જે ગોવિંદ સ્વામીને ઘોડો ઘોડો કરે, જે કુંભદાસના ખેતરોમાં ખેલવા જાય, જે ચતુર્ભુજદાસની મસ્કરી કરે. ચતુર્ભુજદાસના લગ્ન થયા ને એને બહુ લીલામ પહોંચી ગયા, એટલે બધાની હાજરીમાં કે તું તો નાનો જાઉં, બીજું કર લે, બીજું કર લે ને. એ કે આમ હું કરશું, બીજું કર લે. ઓલો કે નાખો નહીં ને સંસારમાં, હવે આપણે બે ભલા બરાબર છે. એ કે ના, એ કે ચતુરા લગ્ન કર લે. કે આને બિચારાને એમ કે આ બહુ કે ઠાકોરજી તો કર્યા. આવ્યા લગ્ન કરીને પાછા બેઠા તો ઓલા અષ્ટસખામાં હાંસી થતી, બધાને હાંસી કરીને કે આ જો તો પેલી મરી ગઈ, લગ્ન કર્યા વિના રહી જતો તો બીજી વાર તરત કરી લે, બીજી લાવ્યો. એ કે ચતુર્ભુજદાસ બોલવા જતા હતા કે અમે 16,008 વાળા નથી,
પણ બધાએ ના પાડી કે આપણે એવું ન કહેવાય. આ એ શ્રીજી બાવા છે જે પાથો ગુજરી એના છોકરા માટે ભાત લઈને જતી હતી, પણ એ રોટી બનાવે ને ત્યારે ઠાકોરજીને જ યાદ કરે. આવી સુંદર છે, સરસ છે, કોમળ છે, મુલાયમ છે, મધુર છે. આજે હું લૌકિક દીકરા માટે લઈને જાઉં છું, અલૌકિક લાલા શ્રીજી બાવા ક્યારે આ રોકશે? અને આ દહીં છે દડબા જેવું. આ સંધાનું તો જો હવે રોજ બનાવે ત્યારે ભાવા. હવે ઠાકોરજી તો અંતર્યામી. એકવાર દૂરથી આવતા જોઈએ એટલે કુંભનદાસની હારે બેઠા હતા, ખેલતા હતા આમ રજની અંદર. એ કુંભના ઊભો થા પાથો એ કે હું જાઉં છું, હવે આ દાંતે પડવા આવ્યા છે, માલ તમે ખાઓ ને મારે ખાવો પડે. એ કે કુંભના રમવા નહીં આવો, વિચારી લેજે, કાલથી તાર ખેતર આવવાનું બંધ. ઠાકોરજી બ્લેકમેલિંગ બહુ કરતા, પ્રેમનો બ્લેક હતો. કુંભનદાસ કે શું કરવાનું છે? કે પાથો આવે ને એને કહેવાનું કે આ પાણી જલ પી, આટલી બધી ગરમી, આ ગ્રીષ્મ ઋતુ, થોડી વાર વિસામો ખા, પછી જા. પછી તમે શું કરશો એ બાકીનું હું કરી દઈશ, તારે આટલું કરવાનું. કુંભના એ પ્રભુ હવે આ ઉંમરે તો છોડો. કુંભના હા મારા વાલા હા. પાથો ગુજરી તો મનમાં ઠાકોરજીના જ વિચાર હતા. ઠાકોરજી કદમના ડાળે ઉપર ચડીને બેસી ગયા. કુંભનદાસ કે ઓ પાથો કહા ચલી રહી? એ કે આ રોજ ભાત દેવા જાઓ છોકરાને, સવારનો વહેલો જાય ને ખેતરે. પહેલાના જમાનામાં બધાય ભાત દેવા જતા, અને આપણે ભણતા ત્યારે કવિતાય આવતી, ડુંગર કેરી ખીણમાં કપો નામે ગામ, ખેતી કરતો કંતથી પટેલ પાછો નામ, સીમ થકી છેટી હતી વાડી એક. પછી કે શું કરે? ભાત લઈને જાતી હતી. આટલું મોટું તાસડું હોય ને એમાં દહીં ને ટોકરી હોય ઠાકોરજીને ધરાવેલી, એને રેશમી કપડાથી બાંધી દે. પેલા આવા ક્યાં પ્લાસ્ટિક, અને ઉપર રોટલા આટલા મોટા દડબા જેવા. એટલે ગામડામાં બધાય જેટલી ગામડામાં હોય ને એ બધી આપણી મામી, કારણ કે આપણે ભાણીબા. એટલે હું કહું મારે આવું છું. એ તડકો છે બાપા, તમે શેરવાળા, અમે તો રોજનું. નહીં હું તો આવીશ જ. ભાણીબા પેલા ચંપલ પહેરી આવો. ચંપલ પહેરીને નાના પૂછે ક્યાં જાશ? ભારતી મામાને વહુ હારે મામી હારે. એનું ખેતર ક્યાં છે તને ખબર છે? બેસ નથી જાવું. અને જે રોઈએ એમ સારું બાપા જા. અને ત્યાં જઈને એ મામાને બધું ખોલીને દે ને. આપણે જમીન ગયા હોય પેટ ભરીને, પછી આખા રસ્તે હાયલા હોઈએ ને મામી હારે બધી વાતું કરતા હોઈએ. મામીને શેરની વાતું બહુ ગમે. હે બેટા તમારે બધું એ કે રિક્ષા હોય, હે બેટા આમ હોય, આપણે બધી વાતું કરીએ. ભણબા તમારે વેકેશનમાં આવવાનું અમને બહુ ગમે. ત્યાં જાય એટલે મામા ભારતી મામા તરત કે હાલો બેટા. એટલે મામી કે એવું કહેતા હતા ભાણીબા કે જમીન આવ્યા છે. એ કે આખા રસ્તે હાલીને આવ્યા, જમીન આવ્યો પચી ન છે ભાણીબા. હા મામા હજી રૂવાટા ઊભા થાય છે, ખોલો તમારા હાથે ખોલો. અને ખોલીએ મસ્ત શાક ને રોટલા ને અને દહીં. અને પહેલાં આપણે ખાઈ લઈએ, પછી મામા મામીને કહે હવે હું ખાઈ લઈશ. એ કે આ બધું એ કે ભાણીબા આવ્યા છે, આ પ્રેમ જોયો છે. એટલે અત્યારે મને બહુ ઓછું લાગે બધાનું પ્રેમ, જાણે ખોવાઈ ગયો છે. તો અહીંયા કુંભનદાસે કીધું એ કે આવી ગરમી એમ જાશ થોડી વાર બેસ.
જો આ માટલીમાં ઠંડુ પાણી છે ને પી લે. ઓલી કે તમારા જેવું કોઈ નહીં હોય કે બહુ તડકો. ત્યાં ઠાકોરજીએ કૂદકો માર્યો. ઓલાને તો અંતરમાં અજવાળા થઈ ગયા. આહા! પણ ગોપીઓ છે ને પ્રેમને વ્યક્ત ન કરે, ખીજાણી કાંઈ આમાંથી લેવાનું નથી. મારા દીકરા માટે ભાતું લઈને જાઉં છું. કુંભનદાસ કહે કે કાંઈ લેવાના નથી, તું તારે બેસ ને. ઈશારો કર્યો, આની યાર વાતું કરો, ત્યાં પાછળ લઈ જઈને આપણે. કુંભનદાસ કહે દીકરો કેવડો છે, આમ ખેતરે જાય એટલે એ કે પરણાવા જેવડો. હવે આવતા વર્ષે તો વાત બહાર પાડવી જ છે. હવે દીકરાની વાત આવે ને પરણાવાની એટલે ગમે એવી માં હોય ને એનામાં એ રાજી થઈ જાય. પહેલાં હરખાય ને પછી સમજી ગયા, આપણે બોલાય જ નહીં આ શબ્દ. કુંભનદાસ અહીંયા વાતો એવી કરે સરસ. ઠાકોરજીએ ધીમેકથી ભાતું લઈને કદમના વૃક્ષની પાછળ જઈને રોટલીને દહીંને શાકને સંધાના કે મારી પાથોને અધરામૃત માટે ઝૂરે છે ને પાછું બાંધી દીધું. કુંભનદાસને ઈશારો કર્યો, બસ હવે પંચાયત બંધ કરો. કુંભનદાસ કે આમને તો કેવું, હવે વાતોય નહીં કરવાની. એ કે પાછો આવ, તાર મોડું થશે નહીં, રાહ જોતો હશે તાર દીકરો, જા. પાથોને તો બારે ઓલામાં અજવાળા થઈ ગયા. તો એ જ ઠાકોરજી એ શ્રીજી બાબા અને એ જ ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી. એમાં કોઈ ભેદ નથી મારા વાલા. એ ભાવ આવી જાય ને પછી તમને તમારા ઠાકોરજીમાં જે આનંદ આવે પછી રખડવાનું ને ભટકવાનું મન ન થાય. ખીલે બાંધી દીધા. ગાય બહાર એમને રખડતી હોય ને તો બધાય મારે ને પ્લાસ્ટિકવાળું ખવડાવે ને ઉતરેલું ખવડાવે ને એઠું ખવડાવે. પણ જે ભરવાડની ગાય ખીલે બાંધેલી હોય ને એ ના પાડે, ના હો તમે રોટલી અમને પૂછ્યા સિવાય નહીં ખવડાવતા. જુઓ, આપણે બધા ખીલે બાંધેલા છીએ મારા વાલાના, એટલે કોઈનું એઠુંય નથી ખાવા દેતા, ઉતરેલુંય નથી ખાવા દેતા, બગડેલુંય નથી ખાવા દેતા. આ મારો ઠાકોર. ભૂલી જવાય છે કે ટાઈમ. બોલો વલ્લભાધીશ કી જય.